નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા છે। ઈડીની ધરપકડ બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સતત ઈડી આ મામલામાં કાર્યવાહી કરી રહ્યું છે અને હવે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈડીની ધરપકડ બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કેસમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। 7 જાન્યુઆરી સુધીના તત્કાલીન કલેક્ટરના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને હવે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। આ સિવાય આખા કેસમાં જે લોકોના સામે નામ આવ્યા હતા તેમની બદલી પણ કરી દેવામાં આવી છે। નાયબ મામલતદાર ક્લાર્ક સુધી લાંચ જતી હતી અને પૈસા તેમના સુધી જતા હતા। હવે આ કાર્યવાહી કરાઈ છે। વિગતો મેળવીશું એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ પાસેથી। ધર્મેશ, હવે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં જે જમીન બિનખેતીનું જે આખું પ્રકરણ નીકળ્યું છે, ઈડીની તપાસ અને એમાં ઈડીની ફરિયાદ પરથી જે કાર્યવાહી થઈ, એમાં જે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ અને કોર્ટ કાર્યવાહી, રિમાન્ડ સહિતની જે વાત છે એ અંતર્ગત અત્યારે જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે ત્યારે તેમને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરમાં અગાઉ પણ તત્કાલીન કલેક્ટર આ રીતે એક કૌભાંડમાં આવ્યા હતા અને એમની ધરપકડ સહિતની કાર્યવાહી સસ્પેન્ડ કરવામાં આવી। એ રીતે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ કે જે કહી શકાય કે તાજેતરમાં જે પ્રકરણ આખું ઈડી સુધી ગાજ્યું અને જે કાર્યવાહી થઈ એમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી ધર્મેશ, આભાર જાણકારી માટે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જમીન કૌભાંડ કેસમાં ઈડી અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે। ઈડીની ધરપકડ બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 7 તારીખ સુધીના તેમના રિમાન્ડ પણ મંજૂર થયેલા છે। આખા પ્રકરણમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે અને તમામ લોકો જોડાયેલા હતા।